સી અને C++ માં 2 ડાયમેન્શન એરે પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું 2 ડાયમેન્શનલ એરે શું છે. આપણે ઉદાહરણ મારફતે આ કરીશું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 ઉબુન્ટુમાં જીસીસી અને G++ કમ્પાઇલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહી છું. ચાલો 2 ડાયમેન્શનલ અરેના પરિચય સાથે શરૂ કરીએ. 2D અરે રો કોલમ મેટ્રિક્સમાં સંગ્રહિત થાય છે. ડાબી ઇન્ડેક્સ રો સૂચવે છે. જમણી ઇન્ડેક્સ કોલમ સૂચવે છે. C અને C++ માં મેટ્રિક્સ અથવા એરેની શરૂઆતનું ઇન્ડેક્સ હંમેશા 0 હોય છે. અહીં આપણે 2 ડાયમેન્શનલ એરે જોઈ શકીએ છીએ. રો કોલમ મેટ્રિક્સમાં શરૂઆતની ઇન્ડેક્સ 0 છે. હવે 2 ડાયમેન્શનલ એરે કેવી રીતે જાહેર કરવું તે જોઈએ. આ માટે સિન્ટેક્સ છે data type સ્પેસ array name રો કોલમ. દાખલા તરીકે અહીં આપણે 2 ડાયમેન્શનલ એરે જાહેર કર્યું છે num2 3. હવે ચાલો ઉદાહરણ જોઈએ. મેં પહેલેથી જ પ્રોગ્રામ લખ્યું છે. ચાલો તે ખોલીએ. નોંધ લો કે આપણી ફાઇલનું નામ 2d સ્પેસ array.c છે. આ પ્રોગ્રામમાં આપણે 2 ડાયમેન્શનલ એરેના એલિમેન્ટોના સરવાળાની ગણતરી કરીશું. ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઇલ છે. આ આપણું મેઇન ફંક્શન છે. અહીં આપણે વેરિયેબલ i અને j જાહેર કર્યું છે. પછી આપણે 3 પંક્તિઓ અને 4 કોલમ સાથે num1 જાહેર કર્યું છે. અને 3 પંક્તિઓ અને 4 કોલમ સાથે ફરીથી num2. num1 અને num2 2 ડાયમેન્શનલ અરે છે. અહીં આપણે num1 મેટ્રિક્સના એલિમેન્ટો યુઝર ઇનપુટ તરીકે લઈએ છીએ. આ એલિમેન્ટો રો મુજબ સંગ્રહિત થાય છે. આપણે માનીએ છીએ કે i રો માટે અને j કોલમ માટે છે. આ ફોર લૂપ i 0 થી 2 સુધી ચાલે છે એ કંડીશન તપાસે છે. આ ફોર લૂપ j 0 થી 3 સુધી ચાલે છે એ કંડીશન તપાસ કરે છે. એ જ રીતે અહીં આપણે મેટ્રિક્સ num2 ના એલિમેન્ટો યુઝર દ્વારા ઇનપુટ તરીકે લઈશું. અહીં આપણે મેટ્રિક્સ num1 પ્રદર્શિત કરીશું. અહીં ટર્મિનલ પર મેટ્રિક્સ ગોઠવવા માટે %3d વપરાય છે. હવે અહીં અમે num2 મેટ્રિક્સ પ્રદર્શિત કરીશું. પછી આપણે num1 મેટ્રિક્સ અને num2 મેટ્રિક્સ ઉમેરીશું અને પરિણામ પ્રદર્શિત કરીશું. આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ છે. હવે સેવ ઉપર ક્લિક કરો. ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. તમારા કીબોર્ડ ઉપર Ctrl Alt અને ટી કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. કમ્પાઇલ કરવા માટે ટાઇપ કરો જીસીસી સ્પેસ 2d-array.c સ્પેસ -o સ્પેસ arr અને એન્ટર દબાવો. એક્ઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો $arr. હવે એન્ટર દબાવો. અહીં આપણે જોઈએ છીએ Enter the element of 3 into 4 array num1. આપણે હવે વેલ્યુઝ દાખલ કરીશું. હવે આપણે જોઈશું Enter the element of 3 into 4 array num2. હું વેલ્યુઝ દાખલ કરીશ. આઉટપુટ પ્રદર્શિત થાય છે. આપણે જોઈએ છીએ num1 મેટ્રિક્સ. અહીં આપણે જોઈ શકીએ છીએ num2 મેટ્રિક્સ અને આ num1 અને num2 નો સરવાળો છે. હવે આપણે સમાન પ્રોગ્રામ C++ માં કેવી રીતે એક્ઝીક્યુટ કરીશું તે જોઈશું. મેં પહેલેથી જ પ્રોગ્રામને નામ આપેલ છે. હું તે ખોલીશ અને સમજાવીશ. આ C++ માં 2 ડાયમેન્શનલ અરે માટેનો પ્રોગ્રામ છે. નોંધ લો કે આપણી ફાઇલનું નામ 2d-array.cpp છે. એક્સટેન્શન .cpp છે. ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઇલ iostream તરીકે છે. આ આપણું યુઝિંગ સ્ટેટમેન્ટ છે. આ આપણું મેઇન ફંક્શન છે. અહીં આપણી પાસે
કાઉટ ફંક્શન છે કારણ કે C માં આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણે કાઉટ નો ઉપયોગ કરીએ છીએ. પછી આપણી પાસે સિન ફંક્શન છે. આપણે C માં લાઈન વાંચવા માટે સિન નો ઉપયોગ કરીએ છીએ. અહીં આપણે /t નો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ આડી ટેબ થાય છે, જે 4 સ્પેસ સમાન છે. બાકીનો કોડ આપણા સી કોડ સમાન છે. હવે સવે ઉપર ક્લિક કરો. ચાલો એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મિનલ ઉપર પાછા આવો. ચાલો હું પ્રોમ્પ્ટ ક્લિયર કરું. કમ્પાઇલ કરવા માટે ટાઇપ કરો g સ્પેસ 2d array.cpp સ્પેસ o સ્પેસ arr1 અને એન્ટર દબાવો. એક્ઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો .arr1 અને એન્ટર દબાવો. અહીં આપણે જોશું Enter the element of 3 into 4 array num1. હું વેલ્યુઝ દાખલ કરીશ. પછી આપણે જોઈશું Enter the element of 3 into 4 array num2. હું વેલ્યુઝ એન્ટર કરીશ. આઉટપુટ પ્રદર્શિત થાય છે. આપણે num1 મેટ્રિક્સ, num2 મેટ્રિક્સ જોઈશું. અને આ num1 અને num2 નો સરવાળો છે. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આપણી સ્લાઇડ્સ પર પાછા આવો. સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા 2D એરેમાં એલિમેન્ટો ઉમેરવું, 2D એરે પ્રિન્ટ કરવું અને 2D એરેનો સરવાળાની ગણતરી કરવી. અસાઇનમેન્ટ તરીકે યુઝર પાસેથી 2 2D એરે ઇનપુટ લેતો પ્રોગ્રામ લખો. તેમની બાદબાકી કરો અને પરિણામ શોધો. નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.